ગોડાને ગોડો ના કહેવાય ને કહ્યું તમને પથ્થર મારે, આવું ગુજરાતીમાં કહેવત હતી. એ ભાજપ પક્ષ વાળા અત્યારે પ્રૂવ કરી રહ્યા કે ગુજરાતીઓ અભણ છે. એક કોંગ્રેસની નેતાએ ગુજરાતીઓને અભણ શું કીધા, એટલામાં તો ગુજરાતની અસ્મિતા ઉપર ઠેસ પહોંચી અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર જે મુદ્દાઈ એ ડાયવર્ટ કરી અને સિમ્પથી લઈ અને વોટ લેસી. તો એમના મુદ્દા હોવા જોવા કે ભાઈ સારું શિક્ષણ આપીશું, ગરીબી દૂર કરી દઈશું, ભ્રષ્ટાચાર દૂર કરી દઈશું, સારા રોડ રસ્તા આપીશું, સારી સરકારી હોસ્પિટલ આપશું. જે લોખાન આવારા તત્વો અત્યારે ગુજરાતમાં મજા કરી રહ્યા એ બંધ કરાવીને ગોધીનું ગુજરાત જે પહેલા હતું એ સ્થાપી દઈશું. આવા મુદ્દા બતાવો, ઓટોમેટિક એ લોકોને ખબર પડશે ગુજરાતીઓ અભણ નથી. પણ તમે ચઈને બતાવી રહ્યો કે તમે અભણ છો એમ. તાર પેલા કીર્તિદાન ગઢવી આયા કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચી. તો જયારે નાની નાની છોકરીઓ ઉપર બળાત્કાર થયા ત્યારે કેમ તમે નહીં બોલતા? ખેડૂતો ઉપર અત્યાચાર થયા ત્યારે કેમ નહીં બોલતા? જયારે ખેડૂતો બિચારા પાક લઈને જાય છે, એમને એમના પાકના ભાવ નહીં મળતા, ત્યારે તમારી ગુજરાતની અસ્મિતા ક્યાં જાય? તમને મોટા જે ગરીબ લોકો છે ને એમને જ કર્યા. એવું ના સમજતા કે પાર્ટી વાળાએ તમને મોટા કર્યા. હું કોઈ પાર્ટીનો સપોર્ટર નહીં, હું કોંગ્રેસ નહીં. આ જ વાત કરી રહ્યો કે જે મુદ્દો હોય એ મુદ્દા પર ચૂંટણી લડો. તમે મુદ્દા ડાયવર્ટ કરી અને સિમ્પથી લઈને વોટ ના લેશો. કેમ કે તમારા ઝઘડાની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અત્યારે પીસાઈ રહ્યા. તમારી રાજનીતિના લીધે અત્યારે મોંઘવારી ચો પહોંચી જઈ. અત્યારે ખાલી ડોલર જોવો તમે 95 પહોંચ્યો. આ બાબતે કોઈ ચર્ચા નહીં કરે. સમજાઈને વંદન, બાકી મોજ કરો.